વોર્ડ નંબર 16ની વિવિધ સોસાયટીઓમાં રોડની સમસ્યાને લઈને વિરોધ. વોર્ડ નંબર 16ની વિવિધ સોસાયટીઓમાં રોડની સમસ્યાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રમુખ પાર્ક, ધનલક્ષ્મી, કૃષ્ણાશ્રય ડુપ્લેક્સ, ઉમા પાર્ક સહિતના ઇન્ટિરિયર રોડમાં તારવારમાં મુશ્કેલી જોવા મળી રહી છે. છેલ્લા 9 મહિનાથી વરસાદી ગટર નાખ્યા બાદ કામગીરી અધૂરી છોડી હોવાનું સામે આવ્યું છે. વરસાદના પાણી ભરાતા જ લોકોને પડવા વાગવાનો ડર લાગી રહ્યો છે. અનેક વખત કોર્પોરેશનને રજૂઆત કર્યા છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું છે. સ્થાનિક મહિલાઓએ રોડનું કામ પૂર્ણ કરવાની માંગ સાથે તંત્ર પર રોષ જાહેર કર્યો છે. જો કામ પૂર્ણ નહીં થાય, આગામી ચૂંટણીઓમાં સોસાયટીના દરવાજા બંધ કરી મતદાન ન કરવાનો બહિષ્કારની ચીમકી અપાઈ. તકલીફ છે ભાઈ, કોઈ કોર્પોરેટર કે કોઈ અહીં જોવા આવતું નથી. જે ખોદીને ગયા અહીંયા આવવું નથી ને કોઈને સારું કરવું નથી, બધાને નુકસાન જ કરવું છે. બધા જ રોડ ખોદીને નવરું કરી નાખ્યું છે. હવે શું અમારે જવું આવવું, અમારે બહુ જ તકલીફ છે. અમારે તો અહીં વરસાદ પડે તો પાણી ભરાઈ જાય, છોકરું નીકળે કેવી રીતે સ્કૂલમાં, ભણવાનું બી એટલું બગડે. પછી અમારે પગથિયું તૂટી ગયેલું છે, 6 મહિના થયા. ડિસેમ્બરની વાત રોડ ખોટી ગયેલા, ત્યાર પછી કોઈ જોવા આવ્યું નથી. ત્યાર પછી ભાજપના કે કોંગ્રેસના મત લેવા માટે આ બાજુ આવે છે, પણ ત્યાર પછી આ કોઈ રોડનું કહે છે કે કરાવી દઈશું, વેરો ભરીએ છીએ, બધું કરીએ, તમને આ બધું હરખું ક્યારે કરી આપશો? ચોમાસું નજીક આવ્યું, ચોમાસાની સામે તમે કરશો પછી પાછા ધોવાઈ જશે. એની સામે અમારે શું પગલાં લેવાના? અને અમારા છોકરામાં પગથિયું પડતા પડી હોય જાય 2 વખત મારી છોકરી પડી ગઈ. 6 મહિના થયા કહું સાહેબ, 6 મહિનાથી આ પ્રોબ્લેમ છે. ક્યારે સોલ્વ થશે? કોની પાસે જવાબ માંગવાનો અમારે? કોર્પોરેશનમાં હું અહીંયા આવે છે, કોર્પોરેટરને અમે કરીએ છીએ, કરે છે. હવે એમનું પણ ઉપર ચાલતું ના હોય તો શું કરવાનું?